કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનો સંતરાનો જ્યુસ બનાવીશું। ડાયાબિટીસ લોકોને માટે બહુ જ સારો છે। તો આપણામાં બિલકુલ ખાંડ નથી નાખવાની। તો મેં અહીંયા 4 સંતરા લીધા છે। સંતરાને છોલી કાઢ્યા છે। છોલીને આપણે આ રીતે મિક્સરના બાઉલમાં તેને છૂટા પાડી લઈશું। તો આ સંતરાનો જ્યુસ પીવાથી ખૂબ જ સારું છે। આપણી સ્કિન પણ સરસ રહેશે, કબજિયાત પણ દૂર થશે। પછી 4 સંતરા નાખ્યા પછી તેમાં થોડો પુદીનો નાખીશું, અડધું લીંબુ નીચોવી દેવાનું છે અને આપણે જે કરચલીઓ પડી હોય તે પણ દૂર થઈ જાય છે। અને થોડુંક આપણે કાળું મીઠું એટલે કે સંચળ પાવડર લઈશું। પછી તેમાં ચપટી કાળા મરીનો ભૂકો લઈશું, ચપટી ચાટ મસાલો નાખીશું, ચપટી આમચૂર પાવડર નાખીશું અને બરફના ટુકડા નાખીને તેને ક્રશ કરી લઈશું। બહુ સરસ ટેસ્ટ હતો આનો સંતરાના જ્યુસનો। તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। જે ડાયાબિટીસ હોય તેને માટે ખૂબ જ જરૂરી છે અને કેન્સર થતું પણ અટકાવે છે। પ્રેગ્નેન્ટ મહિલા પણ હોય તેના માટે પણ ખૂબ જ સારું છે। તેનું બાળક પણ, તેની આંખો પણ તેજ થાય છે અને સ્કિન પણ આપણી સારી રહે છે, કરચલીઓ બિલકુલ નથી થતી। તો સંતરાનું સેવન રોજ કરવું જોઈએ। પછી સર્વિંગ ગ્લાસમાં આપણે સંતરાનો જ્યુસ કાઢી તેમાં બરફ નાખી દેવો, થોડો જીરા પાવડર નાખી દેવો, સરસ મજાનું સંતરાનું જ્યુસ તૈયાર।